समाचाરની શરૂઆત કરીએ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 50 થી। ગુજરાતમાં વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન। 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ થશે। યુજીપીજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે। વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ મેળવવાની રહેશે। હાજરી ફરજિયાત નથી। શિક્ષણ મંત્રીએ કહ્યું ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે। અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે। એસઓપીનું પાલન કરાશે। बोगस डिग्री अंगे शिक्षण मंत्रीનું નિવેદન। કહ્યું રાજ્યમાં બોગસ ડિગ્રીનું કામ ક્યાંય નથી ચાલતું। આવું ધ્યાને આવશે તો કડક કાર્યવાહી થશે। રાજકોટ ડીઈઓ કચેરીએ એનએસયુઆઈનો વિરોધ। સ્કૂલ બસની ફી મુદ્દે વિરોધ નોંધાવ્યો। વિરોધ કરતા એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત। ગાંધીનગરથી નીલગાય લાવવાનો કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કર્યો વિરોધ। નીલગાયથી ખેડૂતોના પાકને નુકસાન। ઉગ્ર આંદોલનની ચીમકી। રાજકોટમાં કોઠારિયા ચોકડી નજીક ખાડાઓનું સામ્રાજ્ય। ચોમાસા બાદ પણ રાજકોટમાં અનેક વિસ્તારો બિસ્માર સ્થિતિમાં। જામનગરમાં વિકાસ કાર્યો વેગમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા કામો શરૂ। રસ્તાના કામને લઈને સ્થાનિકોને હાલાકી। જૂનાગઢમાં પ્રદૂષિત પાણીની રજૂઆત કરવા લોકો પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પણ રહ્યા હાજર। પાડોશી રાજ્યમાં બર્ડ ફ્લૂથી સરકાર હરકતમાં। તમામ જિલ્લાના પશુપાલન અધિકારીઓની સૂચના। શંકાસ્પદ જણાય ત્યાં તાત્કાલિક કાર્યવાહીની સૂચના। પક્ષીઓના મોતનો મામલો। પશુપાલકોમાં ફેલાયો ફફડાટ। મૃત પક્ષીઓના સેમ્પલ ભોપાલ મોકલાયા। તપાસ બાદ મોતનું કારણ જાણવા મળશે। અબડાસાના મુખ્ય મથક નલિયામાં વોર્ડ નંબર 7માં છેલ્લા 1 મહિનાથી ગટર ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ। તંત્ર નિંદ્રાધીન। જામનગરમાં રોડ રસ્તાના અધૂરા કામોથી રોષ। પીવાનું પાણી પણ આવે છે ગંદુ। સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી। સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી। હજુ 2 દિવસ રહેશે કોલ્ડ વેવ। મહત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી ગગડ્યું। રાજકોટના ધોરાજીમાં ધુમ્મસભર્યું વાતાવરણ। ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી। અમરેલીમાં કાતિલ ઠંડીનો અહેસાસ। ધારીમાં પારો 10। અમરેલીમાં 11.2 ડિગ્રી પર પહોંચ્યો। લોકો તાપણા અને ગરમ કપડાના સહારે। અમરેલીના લાઠી બાબરા અને લીલિયા પંથકમાં 34.63 કરોડના ખર્ચે નવા માર્ગ મંજૂર। રાજ્ય અને પંચાયત હસ્તકના 7 વર્ષ જૂના રોડ નવા બનશે। અંજારમાં રેલવે વિભાગે 64 ગેરકાયદે કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું। તંત્રની કિંમતી જમીન પર વર્ષોથી દબાણકારોનું રાજ થયું ખતમ। અંજાર તાલુકામાં વિદ્યાર્થીઓને સડેલું અનાજ વિતરણ કરાતા નારાજગી। જીવડાવાળું અનાજ વિતરણ કરાતા તંત્રને ફરિયાદ કરવામાં આવી। જેતપુરના ઉદ્યોગોમાં પરપ્રાંતીય લોકોને કામે રખાતા સ્થાનિકોમાં રોષ। 8 દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી। રાજકોટની સ્ટર્લિંગ સિનર્જી સહિત 7 હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ। આગમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવા પ્રેક્ટિકલ માહિતી અપાઈ। કોરોનામાં તંત્ર દ્વારા ફટકારવામાં આવતા દંડ અને આરટીપીસીઆર ટેસ્ટની કામગીરીના વિરોધમાં દામનગરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો। અમરેલીના દામનગરમાં કોરોનાને લઈને ફટકારાતા દંડ સામે વેપારીઓમાં રોષ। સ્થાનિક પોલીસને કરી રજૂઆત। અમરેલીના બગસરામાં નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાઈ। કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા। સાવરકુંડલામાં વોર્ડ નંબર 3ની પેજ પ્રમુખની યાદી જિલ્લા ઉપપ્રમુખને સોંપી। મહિલાની પેજ પ્રમુખની કામગીરીને બિરદાવાઈ। કોરોના રસીકરણને લઈને રાજકોટનું તંત્ર સજ્જ। 1 દિવસમાં 15,000 લોકોને રસી આપવાનું આયોજન। રાજકોટમાં 150 સ્થળે વેક્સિનેશનની તૈયારી। આરએમસીને 67,000 વેક્સિનેશન સિરિંજ ફાળવાઈ। વેક્સિન રાખવા માટે મનપા પાસે 50 ફ્રીજ। યાત્રાધામ દ્વારકા જગત મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। સામાજિક અંતરના ધજાગરા જોવા મળ્યા। એક ઘરમાં વધુ કોરોના ટેસ્ટ હશે તો પણ વિઝિટિંગ ચાર્જ 300 જ લઈ શકાશે। ખાનગી લેબ કોરોના ટેસ્ટ માટે 1100 પડાવી રહી છે। રાજકોટમાં નવા 20 કેસ નોંધાયા। 24 કલાકમાં 4ના મોત। કુલ કેસની સંખ્યા 13,952 પર પહોંચી। અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્રએ 919 સ્થળે કોરોના વેક્સિન આપવાનું આયોજન હાથ ધર્યું। રોજ 100 લોકોને વેક્સિન અપાય તેવી વ્યવસ્થા। કચ્છના શહેરોમાં 11 ગામડાના 3 મળીને વધુ 14 કોરોનાથી સંક્રમિત। ભુજમાં 6 અને ગાંધીધામમાં 4, માંડવીમાં 1 કેસ। ભાવનગરમાં આયોજન। લાભાર્થીને રસીકરણ બાદ 30 મિનિટ નિરીક્ષણમાં રહેવાનું થશે। બીજા ડોઝની માહિતી મોબાઈલ એસએમએસથી અપાશે। બોટાદના ગરડામાં નગરપાલિકા દ્વારા ઠલવાતા કચરાને લઈને રહીશો અને ખેડૂતોનો વિરોધ। પ્રદર્શન ફેલાતો હોવાનો આરોપ। જેતપુરની GWILની ઓફિસે ખેડૂતો દ્વારા વિરોધ કરાયો। 54 ઉપલેટા પાણીની લાઈન મુદ્દે વિરોધ। જમીનના જંત્રી પ્રમાણે ભાવ ચૂકવવાની માંગ। સુરેન્દ્રનગરના હાથીપુરા પાસે કેનાલ ઓવરફ્લો। ખારાગોડા કેનાલ ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યા। ઘઉં, જીરું, ચણા સહિતના પાકમાં નુકસાનથી રોષ। જૂનાગઢમાં ખેડૂતોએ સરકારનો ટેકો ન લીધો। ખુલ્લા બજારમાં મગફળી વેચી। 73% ખેડૂતોએ ખુલ્લામાં મગફળી વેચી। રાજકોટમાં બેકાબુ કારે વૃદ્ધને ઉડાવ્યા। પંચવટી મુખ્ય રોડ પર સર્જાયો અકસ્માત। ઇજાગ્રસ્ત વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ। કોંગ્રેસ નેતા પર જમીન બચાવવાનો કેસ। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ। કનકસિંહ જાડેજા નિર્દોષ હોવાનો દાવો। સુરેન્દ્રનગરમાં વેપારીની હત્યા। રતન પર બાયપાસ પરથી મળ્યો મૃતદેહ। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા કરાઈ। ભુજ નલિયા હાઈવે પર અકસ્માતની વંચાર। છેલ્લા 1 અઠવાડિયામાં ચોથો અકસ્માત સર્જાયો। સણોસરા પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત।
મોરબીના હળવદમાં નર્મદા વિભાગના અધિકારીને નડ્યો અકસ્માત. ડ્રાઈવર સહિત અધિકારીને સુરેન્દ્રનગર રિફર કરાયા. ધોરાજીના સુપેડી પાસેથી રેતી ભરેલા ડમ્પર ઝડપાયા. ડમ્પરમાં ઓવરલોડની સાથે રોયલ્ટી ચોરી હોવાની વિગતો. બાબરામાં ગાડીમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 2 શખ્સ ઝડપાયા. પોલીસે 58 બોટલ દારૂ કબજે કર્યો. રાજકોટમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે વિદેશી સિગરેટ રાખતા શખ્સની ધરપકડ. અલગ અલગ બ્રાન્ડના 2730 પેકેટ મળી આવ્યા. રાજકોટના જેતપુરમાં સિંહના આટાફેરા. બાબા પીપળિયા ગામે સિંહે કર્યું મારણ. એક ગાય અને 2 વાછરડીનું કર્યું મારણ. ગીર સોમનાથના કંસારી અને વાવરડા ગામે સિંહોના ધામા. ગ્રામજનોમાં ભય. કાલાવડ પંથકમાં દીપડાની દહેશત. પીઠડિયા ગામમાં દીપડો દેખાયો. દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ. જેતપુરના ડાયંગ ઉદ્યોગના કારણે પ્રદૂષિત થયેલ નદી બચાવો અભિયાન અંતર્ગત ઓજત નદીનું ગુરુવારે પૂજન કરાશે. નદી શુદ્ધ બને તેના શપથ લેવાશે. રાજકોટમાં મહિલા ક્રિકેટર અને પોસ્ટ ગ્રેજ્યુએટ બહેનપણીએ પાણીપુરીનો બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસ શરૂ કરવામાં પરિવારનો સપોર્ટ.